માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એના વ્લોગમાં. અને આજે મિત્રો ઘેરથી જ બોલીએ છીએ. સવારમાં જો મિત્રો ફોન લઈ રહ્યું સલાહ. હા, અને શું બનાવવાનું મમ્મી? લહાણીયા બટાકા. અત્યારે હું વિડીયો જોતો હતો પેલો લતાણી બટાકાનો. એટલે ઇંગ્લિશમાં બધું બનાવવાનું ગયા હતી. ઇંગ્લિશમાં ઓડિયો ટેક થતું હતું. તે મેં મમ્મીને કીધું કે મને થોડું ઓછું જ ખાવા, પણ મેં કીધું cut the tomato and શું કહેવાય, drop the mixie and play the gravy. પછી યુ મરજી વડાપાવ. અત્યારે તો જબર હશે. આવે પેલું કે તું આમાં કોઈ બોલતી ટેસ્ટમેટિક યુ ટેસ્ટમેટિક કોક નતું કે વિડીયો તો શરમ આવે. કે ના કહેવાય. ના ના આપણે જે ઇંગ્લિશ બોલતા કોક હોય. કે આ રીતના બનાવવાનું તને ના આવડતું શું કીધું? મિસ સાસ મિસ. પપ્પા તમે કોજો શું કહો તમે? કોઈ ના બોલો, હણીયા બટાકા જ આપણે તો. એક ભાઈ અમેરિકા જો ને, અમેરિકાની એક વિડીયો મેં હમણાં જોયો ઇન્સ્ટાગ્રામમાં. તે સ્ટોરમાં જઈને કે વડાપાવ મિરચી લાવો, એટલે પેલી કે યા તો ગુજરાતીને બોલાવીને લઈને આવી મિરચી વાળો વડાપાવ માંગે. પેલો ભાઈ તો ખાલી વિડીયો જ બનાવતો હતો. વડાપાવ મિરચી લાવો. ગુજરાતી હોય ને આપણે અંદર નોકરી કરતા હોય અંદર ખાતે બધા. તો મિત્રો આજ પ્રોગ્રામ છે જો લહાણી બટાકાનો. તો પણ હું હાલ બોલી ખરા ઇંગ્લિશમાં થોડું ઘણું આવડે નહીં, ખાલી હિન્દીમાં જ બોલી. મને તો કોઈ આવડતું નહીં. મને કદાચ ગાળ થતી હોય તો એનો મતલબ ઊંધો ના આવડતા. ના થાય, કોઈ ના થાય. ગાળ ના થાય. બધા મિત્રો લહાણ ખોલીએ અને ટોમેટો મિત્રો થોડો મિક્સીમાં ગ્રેવી બનાવવાની ટોમેટોની, પછી થોડો લસણની ને એ બધી ગ્રેવી બનાવવાની. બટાકા જો બાફવાના હોય તો બધા મિત્રો એ બધું કામ કરીએ અને તમને બતાવીએ. મિત્રો જો બનાવતો રૂંગું આવી ગયું છે. તો જો પહેલાં ડુંગળી કટિંગ કરી દીધી, પછી ટોમેટાની ટોમેટો જો મરચાંની લસણની ગ્રેવી કરી છે અને ટોમેટાની ગ્રેવી કરી છે. બરોબર, બટાકા મેળી દીધા છે બાપા. આ બધું રોટલી ચાલુ કરી દીધી છે. ઇંગ્લિશ વાત યાદ આવી. ઇંગ્લિશમાં રોટલીને શું કહેવાય? રોટલીના તાત્યા. કોક તો કહેવાતો હોય છે ને. ત્યાં પેલા જો કોકના ઘેર મહેમાન આવે ને પેલા હવે કોઈ છોકરું હંગાત હોય એટલે શું હાલે ખબર? ગોળનો રોટલો. ગોળનો રોટલો. અને અત્યારે છોકરા ગોળનો રોટલો કૂતરાય પારલે ખાતા નહીં. ગોળનો રોટલો હાલતા પેલા મમ્મી પાર્લે જેવા હતા, સારા હતા. પેલા પારલે મોટું આવતું. 18 જેવામાં બિસ્કિટ આવતો હતો અને આપણે હાથમાં પકડેલા હાથ ચોપડો થાય, ઉપર ખોડ જેવું કોક આવતું હતું ઉપર. ગ્લુકોઝ આવો મસ્ત આવતા હતા. અમે ખાઈએ ને મોઢા મેલતા પેલા વેરાઈ જાય. અત્યારે તો પેલું એ થાય ઉડાચુરો રહે પાર્લે ખાઈએ. આવતા નહીં. તો જો લહાણ ટીચીને મિલ્યું છે. બટાકા આલू उबल जाए फिर गैस ऊपर मिल देगा कर दे હવા માટે કોમેડી કરી છે. રોટલાને રોટલી જ કહેવાય, પણ બસ આ તો ઇંગ્લિશની વાત છે કે આપણી ભાષામાં ઇંગ્લિશમાં રોટલાને તાત્યા કહેવાય. તો આજ તો જો મિત્રો બંકો પોતે બનાવવા પાછો. બંકો પોતે બનાવશે આજ તો સબ્જી. મિત્રો જો લસણનો વંગાર કરે અને હિંગ નાખી છે, પછી લસણ નાખી છે, જીરું, આ ડુંગળી અને મરચું. બરાબર, એના પછી બધા પેસ્ટ જાય, ગ્રેવી બધી મસ્ત મસ્ત. તો મિત્રો જો કમ્પ્લીટ તપેલું ચડાવી દીધું છે. બની જાય પછી મિત્રો બતાવું તમે કે જેવો બન્યા મસ્ત. તો મિત્રો જો શાક બનીને એકદમ થઈ જાય ઉભરાય જેવું મસ્ત લસણિયા બટાકા. તો હવે બેટિંગ કરીએ મિત્રો બધા. જોઈ લો મિત્રો, આ આપણા લસણિયા બટાકા મસ્ત. તો હવે ખાવું હોય તો આવી જાઓ, આમ તો ખાઈ લઈએ ત્યાં. તો મિત્રો બપોરે તો ઘણી હસી મજાક કરીશ. તો ઉલટું સીધું તો કોઈ બોલાઈ ગયું હોય તો જોઈ લેજો મિત્રો. બરાબર, ઉલટી સુધી અમે કોઈ કદી ખરાબ વસ્તુ તો કદી બોલતા નહીં.
પણ તો મિત્રો આવી રીતના ઘેર અમે હસી મજાક કરતા જ રહીએ છીએ બધા, ગમે તેટલું જે પણ હોય તોય પણ હસી મજાક તો અમારા આવી રીતના ચાલતી જ રહે. કદી એવું મુદાસ ના બેઠા હોય, અમે 3 જણા ભેગા જ બેઠા હોય, ખાવાય ભેગા બેસીએ અને બપોરે ઊંઘ્યા હોય ને તો ભેગા જ બધા જોડે હોય, અમે વાતો કરતા જ રહીએ. એવું મસ્ત રીતના મિત્રો આવી રીતના વાતો કરીએ, બરાબર. તો હવે એક સારા સમાચાર મિત્રો હાલ દઉં. કાલ આપણી ગાડી ભરવાની છે મિત્રો, બરાબર. ફાઇનલી ઓર્ડર મળી ગયો છે આપણને ખાનપુરનું. તો ખાનપુર આવ્યું છે મિત્રો અમરાવતી, મહારાષ્ટ્રની અંદર. અમરાવતીની જોડે એટલે બધું કોણ કોલાર ને એ બધું નાગપુર ને બધું નજીક જ આવ્યું છે. તો કોલારના ભરવાના છે આપણે, સોરી ખાનપુરના ભરવાના છે મિત્રો ખાટલા. સાપીથી ખાટલા ભરી અને જવાનું છે મિત્રો ખાનપુર અમરાવતી, બરાબર. તો એક તો સમાચાર પહેલાં મસ્ત થઈ ગયા મિત્રો. અત્યારે ઓર્ડર બુક કરાવી દીધો, આપણો ગાડી નંબર, આપણો મોબાઈલ નંબર બધું મૂકી દીધું છે એમને, બરાબર. તો ઓર્ડર આપણો થઈ જશે ફાઇનલ. તો કાલ મિત્રો સવારે વહેલા નીકળી જાવ છે, બરાબર. હું મોડું નીકળવાનું કીધું, 10-11 વાગે જેવા તમે કે આવી જજો અને 10-11 વાગે મિત્રો ગાડી પર દેવું. તો મિત્રો ખાલી જીવ એક જ વારનો પડી જાય, કારણ કે મિત્રો તાટપત્રી એટલી મસ્ત બધી અને તમે જોવો ને તો આમ દિલ ખુશ થઈ જાય એવી તાટપત્રી બધી છે મિત્રો. કારણ કે મિત્રો ગાડી ઘેર પડી હતી ને કીધું નવરા બેઠેલા મસ્ત ડેકરમાં દઈએ, પણ હવે ડેકર આપણો કોઈ કોમો ના આવ્યો તો એ ડેકર હવે આપણે ખોલવું પડશે, બરાબર. તો કશો વાંધો નહીં, હેડો ખોલી દે, બીજું તો કરશે. તો મિત્રો આજનો વિડીયો તો બહુ નાનો થઈ જાય, પણ કશો વાંધો નહીં, હેડો કાલથી મિત્રો હવે રનિંગ આપણું ચાલો 20, 25, 30 મિનિટના, બરાબર. એ રીતના બધા આવશે બ્લોગ બધા આપણા. તો જોજો મિત્રો, કંઠાતા નહીં, બરાબર. તો આજનો વિડીયો મિત્રો આટલા સુધી. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને કરજો લાઈક, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.